જેનામાં 6 વસ્તુ લાંબા સમય સુધી હોય એને કહેવાય ભગ, અને જેનામાં ભગ હોય એને કહેવાય ભગવાન. મારા આપણે કહીએ ને ભગવાન, ભગવાન એને કહેવાય કે જેમાં 6 વસ્તુ હોય. કઈ? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સંપત્તિ નહીં મારા વાલા. લોકો ઐશ્વર્યને સંપત્તિ ગણે છે, ખોટું. પૈસા વાળા કહેવાય, એને ઐશ્વર્યવાન ન કહેવાય. પૈસાથી ઐશ્વર્યવાન થવાય નહીં. માત્ર પૈસો પૈસો ઐશ્વર્યવાન નથી. હવે બે રીતે કહું તમને, એક મંજીભાઈ હતા ને એક ધનજીભાઈ હતા. આ ઐશ્વર્યની સમજ તમને આપું. ધનજીભાઈ પાસે ધન ઘણું બધું ધન હતું, એટલી બધી સંપત્તિ, પણ બિચારા ફાટલા કપડા પહેરે, નહીં કોઈ વ્યવસ્થિત રીતે રહેવાનું કે નહીં પોતાની જીવનમાં કઈ એવું. સંપત્તિ જાજી. એક મંજીભાઈ હતા, પણ મંજીભાઈ ને તે બેંક બેલેન્સ 0, અને બંને જ્યાં સભામાં આવ્યા, પણ મંજીભાઈ નો પ્રભાવ ને સ્વભાવ બહુ સરસ મજાનો, આમ એકદમ સરસ મજાના, આમ તમે જોવો તો તૈયાર થઈને આવ્યા ને પથ્થરની સુગંધ આવતી હોય ને આ બધું. હવે આ બે આવ્યા, એકના બેંક બેલેન્સમાં કરોડો અબજો છે, પણ ફાટલા કપડા પહેરેલા છે, અને એક પાસે બેંક બેલેન્સ નામે કાંઈ નથી, અને પણ તૈયાર થઈને એમ આવ્યા છે કે જાણે કોકો મહાન વ્યક્તિ આવ્યા છે. હવે તમે એને જોતા આવતા જોશો તો તમે આ બંનેમાંથી સંપત્તિવાન કેને ગણશો? આ બેમાંથી પૈસા વાળા કેને ગણશો? જો ઓની પાસે નથી છતાં એને આપણે ગણશું, આની પાસે છે છતાંય નથી ગણતું. કારણ એની પાસે સંપત્તિ છે, ઓની પાસે ઐશ્વર્યતા છે. સંપત્તિ જુદી વાત છે, ઐશ્વર્યતા જુદી વાત છે. સંપત્તિ ઈ કહેવાય હોય ભેગી થાય, 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 સંપત્તિ. ઐશ્વર્યતા ભેગી થાય વપરાય, ભેગી થાય વપરાય, ભેગી થાય વપરાય, ઐશ્વર્યતા. પછી ઘણા પછી પૈસા એટલા બધા સાચવે ને, ખાને મેં ખાને ને 10 ખાને. મોટી તિજોરી હોય, એમાં પાછી બીજું તિજોરી હોય, ઈ તિજોરીમાં નાનું એક બીજું ખાનું હોય. ખાને મેં ખાને, ખાને મેં ખાને. લક્ષ્મી છુપાવું ગહા, ન ખાવું ન ખવડાવું. ઐશ્વર્યતા નથી, આ સંપત્તિ છે. તો જેમાં ખાઈ હગે અને ખવડાવી હગે આ છે. હું તો આખા સમાજને ઓળખું છું. લુહાર સમાજનો ગોર બાપો એટલે કદાચ ઓળખું, એમાં કઈ નવું નહીં. હું નાનપણથી જ લુહાર અરે કામ કે. પણ મારા વાલા, ઓહો ધન્ય છે આ જ્ઞાતિને. આજ કથામાં મેં કેટલા એવાય નામ જોયા છે કે કદાચ ભગવાને એને એટલી બધી સંપત્તિ નથી આપી કે જેટલી, પણ એ સંપત્તિ જેટલી ભગવાને નથી આપી એના કરતાય, પોતાના ગજા કરતાય પણ અહીંયા સૌથી વધારે મોટું યોગદાન એને આપ્યું. એને હું સાચો ઐશ્વર્યવાન ગણું છું. એ સાચો મારો વાલો કે જે આપી હગે. ઐશ્વર્ય ઈ છે. તો ભગવાનની અંદર ઐશ્વર્યતા છે. આવે ને દીએ, આવે ને દીએ, આવે ને દીએ. ઐશ્વર્ય સમગ્રસ્ય, સમગ્ર ઐશ્વર્ય જેનામાં હોય એને ભગ કહેવાય. ધર્મસ્ય, જેનામાં ધર્મ હોય એને કહેવાય ભગવાન. જેનામાં જ્ઞાન હોય, જેનામાં વૈરાગ્ય હોય, આવા કહેવાય ભગવાન. તો આ ભગવાનની વ્યાખ્યા છે.